ગુડ મોર્નિંગ મિત્રો, હું ગામિત અક્ષય ગામિત એગ્રો દ્વારા આપનું સ્વાગત કરું છું. આજે આપણે ઉપસ્થિત છે જ્યાં આ પ્લોટ પર જે હમણાં જ ભીંડાનું વાવેતર થયેલું છે. તો 17/8/2026ના રોજ ભીંડાનું રોપાણ થયેલું છે. આજે ખેતરો છે, 4 નાના ખેતરો છે. એમાં ટોટલ બિયારણ ગયેલું છે ખેડૂત મિત્રો 1 કિલોમાં થોડુંક વધી ગયેલું છે. ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે આ રીતનું મલ્ચિંગના ડ્રીપ પર વાવેતર કરેલું છે. તો તમે જોઈ શકો છો મિત્રો મલ્ચિંગના ડ્રીપ પર વાવેતર કરેલું છે કે દરેક ખેડૂતોને મેં જ ભલામણ કરતો છું કે મલ્ચિંગના ડ્રીપમાં ખેતી કરો, જેથી આપણે ઉત્પાદન વધારો થાય અને ખર્ચામાં ઘટાડો થાય. આની અંદર બેડની અંદર જ્યારે મેં બેડ બનાવ્યું તો ખાતર તરીકે એમાં કેસરીફોસ જે ઉત્પન્ન કંપનીનું આવતું છે અને કામાનું ભૂમિરાજ કરીને ઓર્ગેનિક છે અને મેન્યુર છે, ઓર્ગેનિક મેન્યુર નાખેલો છે ઉત્પન્ન કંપનીનું. તો આમાં બીજું કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલ નથી. આ વખત આપણે ઓર્ગેનિકના 50% ઓર્ગેનિક ને 50% પાછળથી પછી જ્યારે ઉગી નીકળે ત્યારે જે તે ફર્ટિલાઇઝર આપવાની જરૂર પડશે તે પદ્ધતિસર કે નિયમ અનુસાર આપણે આપશું અને તમને દરેક વિડીયોમાં આનું અપડેટ આપતા રહેશું કે શું અમે કામ કરતા છે, એનું શું રિઝલ્ટ આવતું છે તે ખેડૂતોને જાણવા મળે અને ખેતીમાં નવો અખતરો કરીએ અને એનું શું રિઝલ્ટ આવે તે પણ જોઈશું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાવેતર કરેલું છે એમાં અંતર પણ થોડું વધારેલું છે. આ વખતે લગભગ 1.5 ફૂટ બાજુમાં છે, 1.5 ફૂટની આજુબાજુ. તો ખેડૂત મિત્ર, જ્યારે મલ્ચિંગ આપણે પાથરેલું અને જ્યારે પાણી આપેલું ત્યારે અમે પ્રોડક્ટ છે જે ડ્રીપ દ્વારા ટ્રાયકોડરમાં બેડની ડ્રીપની અંદર છોડેલું છે. પહેલું કોઈ કેમિકલ ફૂગનાશક નથી, જેથી કરીને આપણે જમીનનું સારી બનાવી શકીએ અને કેમિકલ મુક્ત ઓછો વપરાશ થાય જ આપણો આઈડિયા રહેશે આ વખત પ્લોટની અંદર. તો ખેડૂત મિત્રો, આમાં અમે દરેક વિડીયો આપણે મૂકતા જશું જેમ જેમ આપણો જે કાર્ય કરશું તે હિસાબે. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.